એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આમળાનું અથાણું બનાવીશું. આ આમળાનું અથાણું આજે આપણે કોઈ પણ જાતના સ્પેશિયલ અથાણાના મસાલા વગર બનાવીશું. ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી 10થી 15 જ મિનિટમાં બની જશે. એકવાર બનાવી તમે આખું વરસ અથાણાની મજા લઈ શકશો. એટલું ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદમાં સુપર ટેસ્ટી આ અથાણું છે ને કે ગેરંટી છે એકવાર બનાવશો તો આ સિઝનમાં કિલો કિલો આમળા લાવશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી, તીખું અને ચટાકેદાર આમળાનું અથાણું તૈયાર કરવા મેં 500 ગ્રામ આમળા લીધા છે. જ્યારે આમળાની પસંદગી કરો ત્યારે એકદમ તાજા લીલા હોય એવા આમળા તમારે પસંદ કરવાના. આ રીતનો કોઈ પોચો કે આમળા પર કાળો ડાઘ હોય એવા આમળા તમારે અથાણામાં નથી ઉમેરવાના. બધા આમળાને સારી રીતે ધોઈ કોરા કરી લીધા છે અને હવે આ આમળામાંથી બિલકુલ તુરાશ ઓછી કરવા અને ઝટપટ અથાણું તૈયાર કરવા આપણે કોઈ સ્ટીમર કે કાણાવાળી પ્લેટમાં આમળા ઉમેરી દઈશું અને એને ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. લગભગ 10 મિનિટ પછી અહીંયા તમે જુઓ આમળા એકદમ ઓવરકુક નથી કરવાના, જસ્ટ આ રીતે ચાકુ ઉમેરો અને ઇઝીલી આમળામાં જતી રહે એટલા જ આમળા તમારે સોફ્ટ થવા દેવાના. તો હવે આમળાને થોડી વાર ઠંડા થવા દેશું અને હલકા આમળા ઠંડા થાય એટલા રીતે આમળાને હળવા હાથે પ્રેસ કરી અંદરથી ઠળિયાનો ભાગ કાઢી લેશું અને આ રીતે અથાણા માટે આમળાની કળીઓને આપણે અલગ કરી દેશું. તો હું અત્યારે એક બાઈટમાં એક આ રીતે આમળાનું પીસ ખાઈ શકાય એ રીતે કરું છું. તમે ચાહો તો હજી આના નાના ટુકડા પણ કરી શકો છો. આ રીતે આપણે એક બધા આમળામાંથી ઠળિયાનો ભાગ કાઢી અને આમળાની કળીઓને અલગ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધા આમળાને આ રીતે બી કાઢી સરસ આવા છૂટા પાડી દીધા. હવે આમળાને આપણે સ્ટીમ કર્યા એટલે એમાં હલકું મોઇશ્ચર છે, તો આમળામાંથી બધું મોઇશ્ચર અને પાણીને દૂર કરવા માટે 1 કલાક માટે આ રીતે આમળાને આપણે તડકામાં સૂકવી દેશું. જો ઘરમાં તડકો ના આવતો હોય તો પંખા નીચે પણ સૂકવી શકાય. અહીંયા આપણે ફક્ત આમળા પરથી બધું પાણી અલગ થાય ત્યાં સુધી જ સૂકવવાના છે. હવે અથાણા માટે એકદમ ટેસ્ટી એવો મસાલો તૈયાર કરીશું, જેના માટે અહીંયા મેં આવું નાનું વઘાર્યું લીધું છે. એમાં 1.5 ટેબલ સ્પૂન મેથી દાણા ઉમેરીશું અને ધીમા ગેસ પર મેથીના દાણાને શેકી લેશું. તો આ રીતે હલકા દાણા ફૂટવા માંડે અને એનો સહેજ કલર બદલાય ત્યાં સુધી ધીમા ગેસ પર મેથી દાણાને શેકવાના. 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. થોડા મેથી દાણા આવા શેકાઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી ઉમેરી ગેસ બંધ કરી દેશું અને એને 1 મિનિટ માટે મિક્સ કરી દેશું, જેથી વરિયાળીનું મોઇશ્ચર દૂર થઈ જાય. અને પછી આપણે વરિયાળી અને શેકેલી મેથીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી ઠંડી થવા દેશું. તો અહીંયા આપણી મેથી અને વરિયાળી થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં ઉમેરી મિક્સરને આ રીતે ચાલુ બંધ કરી પલ્સ મોડ પર અધકચરો ભૂકો કરી લેશું. એકદમ બારીક પાવડર નહીં કરવાનો, અધકચરો પાવડર રાખવાનો, જેથી એકદમ સારો એવો અથાણામાં ટેસ્ટ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે અધકચરો શેકેલી મેથી અને વરિયાળીનો ભૂકો કરી લીધો. હવે અથાણામાં ઉમેરવા માટેનું તેલ ગરમ કરીએ. તો મેં અહીંયા 1 કપ શીંગ તેલ, તો વજનમાં 200 ગ્રામ જેટલું શીંગ તેલ લીધું છે. 500 ગ્રામ આમળા સાથે આ તેલનું માપ એકદમ પરફેક્ટ છે. તો અહીંયા આપણે તેલને સારી રીતે ગરમ થવા દેશું. એકવાર તેલ ગરમ થાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન રાઈના દાણા ઉમેરી દેશું. ગેસને બંધ કરી દેશું. તો ગરમ તેલમાં રાઈના દાણા આ રીતે સરસ મજાના ફૂટવા માંડે. એક રાઈનો દાણો સરસ ફૂટી જાય એટલે તેલને 5 મિનિટ સાઈડ પર રાખી દેશું. આપણે એકદમ ઉકળતું, સ્ટીમ નીકળતું ગરમ તેલ અથાણામાં નથી ઉમેરવાનું, નહીં તો અથાણાનો કલર કાળો પડી જાય, ઘણીવાર અથાણું ચીકણું પણ થઈ જાય. તો થોડું તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણા સુકાયેલા આમળાને મોટા વાસણમાં લઈ લેશું. એની અંદર આપણે શેકેલી મેથી અને વરિયાળીનો ભૂકો ઉમેરીએ, સાથે 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1.5 ટેબલ સ્પૂન જેટલું મીઠું, તો મીઠું થોડું આગળ પડતું રાખવાનું, 1 ટેબલ સ્પૂન જેટલી કલોંજી અને સાથે અડધી ટીસ્પૂન કરતાં થોડી ઓછી હિંગ ઉમેરીશું.
3 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર લેશું. તમને અથાણું એકદમ તીખું જોવે તો તમે થોડું તીખું મરચું પણ ઉમેરી શકો છો. મારા ઘરમાં તીખું થોડું ઓછું ખવાય છે એટલે હું ફક્ત કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરું છું. તો આ રીતે સરસ લાલ મરચું પાવડર ઉમેરી અથાણાને મિક્સ કરી અને હલકું ગરમ જે રાઈવાળું તેલ છે એને આપણે અથાણામાં ઉમેરી દઈશું. અને હવે અથાણાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો અથાણું મિક્સ કરતા ટેસ્ટી અને ચટાકેદાર અથાણાનો કલર દેખાય છે. આ સ્ટેજ પર અથાણાને ઢાંકી 2 કલાક માટે રેસ્ટ આપી દઈશું, જેથી બધી જ મસાલાની ફ્લેવર આપણા અથાણામાં સરસ આવી જાય. તો લગભગ 2 કલાક જેટલો સમય થઈ ગયો છે અને હવે તમે જો આપણું અથાણું ખાવા માટે તૈયાર થઈ ગયું છે. 1 થી 2 દિવસ પછી તો આ અથાણું બહુ ટેસ્ટી લાગે, પણ આને તમે તાજું ખાઈ શકો છો. અચ્છા, આ જ અથાણું જો તમારે ગળ્યું કરવું હોય તો આ સ્ટેજ પર તમારે ગોળ ઉમેરી દેવાનો અને ગોળ પીગળે પછી અથાણાને સરસ મિક્સ કરી તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો. અત્યારે મેં આમળાનું તીખું અથાણું બનાવ્યું છે. તમારે ડિટેલ આમળાના ગળ્યા અથાણાની રેસિપી જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું એ વિડીયો પણ જરૂરથી બનાવીશ. તો તૈયાર થયેલું જે અથાણું છે એને આ રીતે કાચના સાફ કન્ટેનરમાં ભરી દેવાનું અને અથાણું સ્ટોર કરતા પહેલાં સાઇડ્સને આ રીતે ખાસ તમારે ક્લીન કરી લેવાની. તો આ રીતે આપણું આમળાનું અથાણું તૈયાર થઈ ગયું છે. આને તમે ફ્રીઝમાં 1 વર્ષ સુધી સાચવી શકો. જો વધારે સાચવવું હોય તો તેલનું પ્રમાણ થોડું તમારે વધારે રાખવાનું. તૈયાર છે ટેસ્ટી અને ચટાકેદાર પૂરી, પરાઠા, થેપલા કે પછી ખીચડી, શાક કે દાળ ભાત સાથે ખાવાની મજા આવે એવું ટેસ્ટી અને ચટાકેદાર આમળાનું અથાણું. એકવાર બનાવશો ને તો ગેરંટી છે કે આ સિઝનમાં તમે કિલો આમળા લાવશો. આમ પણ કોઈ પણ સ્વરૂપે આમળા ખાવા તો ખૂબ જ હેલ્ધી છે. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.